મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જ્યારે જીવ ગ્રંથિ ભેદ કરે છે ત્યારે શું થાય છે? તો જ્યારે ગ્રંથિ ભેદ કરે છે તો ત્યારે જીવ ચાર અપૂર્વ કાર્ય કરે છે. અપૂર્વ એટલે પહેલા ક્યારે પણ જે કર્યું નથી એવા ચાર અપૂર્વ કાર્ય કરે છે. કરણ કરે છે એને કહેવાય છે અપૂર્વ સ્થિતિબંધ. પહેલો છે, બીજું છે અપૂર્વ સ્થિતિઘાત, ત્રીજું છે અપૂર્વ રસઘાત અને ચોથો છે ગુણ શ્રેણી. તો ચાર કરણ કરે છે. તો તે એ શું છે આપણે જોઈ લઈએ. જે પહેલો કરણ છે અપૂર્વ સ્થિતિબંધ એટલે કે શું? અપૂર્વ એટલે શું છે એ ફર્સ્ટ ઓફ ઓલ કે જે પહેલા ક્યારે પણ આખા સ્ટાર્ટ એને જે વ્યવહાર રાશિમાં પ્રવેશ કર્યો ત્યારથી કરીને આ સમય સુધી કેટલા પણ ભવો કર્યા હશે ત્યાર સુધી એક વખત પણ જે કરણ નથી કર્યો તેને એટલા માટે અહીંયા કહેવાય છે અપૂર્વ, કે હમણાં તેવું કરણ હમણાં કરી રહ્યો છે. તે શું કરે છે? સ્થિતિ બંધ કરે છે. એટલે પહેલા આવી સ્થિતિનું બંધ ક્યારે પણ નથી કરી એવું સ્થિતિ બંધ હવે કરે છે આ. એટલે શું કરે છે? હમણાં એના આ જીવના અધ્યવસાય કેવા ચાલી રહેલા છે? અને તીવ્ર વિશુદ્ધ અધ્યવસાયો ચાલી રહેલા છે. તો આવા તીવ્ર વિશુદ્ધિ વાળા અધ્યવસાય ચાલી રહેલા છે એના કારણે શું થાય છે? કર્મ તો બાંધી તો રહેલો જ છે જીવ. સતત પ્રતિ સમયે જીવ કર્મ તો બાંધે જ છે, એ તો આપણને ખ્યાલ છે. તો એ જે પણ બાંધે છે એ કેવા ટાઈપના કર્મો બાંધે છે? પહેલા ક્યારે પણ નથી બાંધ્યા એવી સ્થિતિ વાળા બાંધે છે. એટલે કેવા? અલ્પ સ્થિતિ વાળા. અલ્પ સ્થિતિ વાળા કેવી સ્થિતિ વાળા? અલ્પ સ્થિતિ વાળા કર્મોનું બંધ કરે છે જે પૂર્વે ક્યારે નથી બાંધ્યા. એનું મિનિંગ શું થાય છે કે એનાથી હમણાં જે બાંધે છે ને, જે જેટલી સ્થિતિના બાંધે છે, અલ્પ સ્થિતિના બાંધે છે એનાથી વધારે જ મોટી મોટી સ્થિતિના જ બાંધ્યા હતા આજ સુધી. પણ હમણાં આ તીવ્ર વિશુદ્ધિના અધ્યવસાયો ચાલી રહેલા છે આ જીવના. અને આ જીવ યાદ રાખવું, હજી પહેલા ગુણ સ્થાનકે જ રહેલો છે, એ ખાસ ધ્યાન રાખવાનું. પહેલા ગુણ સ્થાનકે જ રહેલું છે હજી. મિથ્યાત્વ નું ઉદય રહેલું છે, મિથ્યાત્વ દશા ચાલી રહેલી છે. અને હમણાં આ શું કરે છે? હમણાં જ ગ્રંથિ ભેદ એ કરી રહ્યો છે. આ વિશુદ્ધ અધ્યવસાયોના જે તીવ્ર કુહાડીના ધારથી, તીક્ષ્ણ ધારથી એને શું કર્યું? જે એકદમ નિબિડ ગાંઠ હતી રાગદ્વેષની, તો એને નબળી કરે છે. એને શું અલ્પ કર્યું છે? રાગદ્વેષની એવી નિબિડ ગાંઠને એને નબળી કરી છે. અને આવા વિશુદ્ધિની જે દશા ચાલી રહેલી છે એના કારણે કર્મો તો જે પણ બંધાઈ રહેલા છે ને એ કેવા? અલ્પ સ્થિતિ વાળા બંધાઈ રહ્યા છે. નહીં તો મોટી મોટી સ્થિતિના આજ સુધી એવી મોટી મોટી સ્થિતિના જ બાંધતો હતો આ જીવ કર્મો. પણ હવે પૂર્વે ક્યારે પણ એક સમય એવું નહીં થયું હતું કે એવી બાંધ્યા હશે અલ્પ સ્થિતિ વાળા. એવા અલ્પ સ્થિતિ વાળા કર્મો એ જીવ બાંધી રહ્યો છે. એને શું કહેવાય છે? આ પહેલા કરણને અપૂર્વ સ્થિતિ બંધ કહેવાય છે. બીજું કરણ શું છે? બીજું કરણ છે અપૂર્વ સ્થિતિઘાત. એનું મિનિંગ શું થાય છે? કે અપૂર્વ એટલે કે પહેલા ક્યારે નથી કર્યું, આજ સુધી એક વખત પણ નથી કર્યું, એને અપૂર્વ કહેવાય છે. પહેલા ક્યારે પણ સ્થિતિનું ઘાત નથી કર્યો એ પ્રમાણે એ ઘાત કરશે, સ્થિતિઘાત કરશે. એટલે કે શું? કે જે પણ એના સત્તા એટલે કે શું? જે પણ આત્મા ઉપર જે પણ કર્મો બાંધી રહેલું છે ને, એટલે બાંધીને બેઠેલા છે આત્મા ઉપર, ઓલરેડી બંધાઈને રહેલા છે, એને કર્મ સત્તા કહેવાય છે કે સત્તા કહેવાય છે. તો સત્તામાં જેટલા પણ જે કર્મો છે, જેટલા પણ કર્મો રહેલા છે ને, તો જે પણ ઉત્કૃષ્ટ સ્થિતિનો જે પણ અશુભ કર્મ પ્રકૃતિ જે રહેલી છે સત્તામાં, તો જે પણ ઉત્કૃષ્ટ સ્થિતિનું બંધ કરીને બેઠેલો હતો, તો એનું એ ઘાત કરે છે. એટલે કે શું? સ્થિતિઘાત કરે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, આ એક સ્થિતિ છે. આ શું છે? આ એક કોઈ પણ એક કર્મ પ્રકૃતિનું આખો એ સ્થિતિબંધ આખો કર્યું છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યું છે. અહીંયા મોટી મોટી સ્થિતિઓ બાંધીને બેઠેલો છે આત્મા ઉપર. તો હવે એનું શું કરે છે? પહેલા ક્યારે પણ નથી કર્યું એ પ્રમાણે સ્થિતિઘાત કરશે. એટલે કે મોટી મોટી સ્થિતિઓ જે છે ને એ કપાઈ જશે. આવી રીતે કપાઈને નાની નાની કરી નાખશે. તો એને કહેવાય છે અપૂર્વ સ્થિતિઘાત. પછી ત્રીજો કરણ કયો છે? અપૂર્વ રસઘાત. એટલે કે શું?
કે કર્મદલિકોના જે રસના પ્રમાણમાં જબરદસ્ત એ શું એને નબળો કરે, ડાયલ્યુશન કરે. એટલે કે શું કે જે હવે આ કર્મ પ્રકૃતિઓ રહેલી છે એ પણ જે બાંધેલી હતી પૂર્વે, તો આ કેવી છે, એનો રસ એકદમ સ્ટ્રોંગ છે, પાવરફુલ છે, ઓફ ધ હાઈએસ્ટ ઇન્ટેન્સિટી છે. તો આ રસનું જે પ્રમાણ છે એમાં એને એ શું કરશે, ડાયલ્યુટ કરશે. એને શું કહેવાય છે, અપૂર્વ રસઘાત. એટલે પહેલા ક્યારે નથી કર્યું એ પ્રમાણનું એ શું કરે છે, એ પ્રમાણે એવી રીતે ક્યારે પણ નથી કર્યું આવું ટાઈપનું રસઘાત, તો એ હમણાં હવે કરશે. વિશુદ્ધ એવા તીવ્ર વિશુદ્ધિના અધ્યવસાયો ચાલી રહેલા છે હમણાં, એના કારણે શું કરશે, અપૂર્વ રસઘાત, જોરદાર એવા સ્ટ્રોંગ એકદમ રસવાળા જે આ કર્મ દલિકો છે એના રસમાં એ ઘટાડો કરશે. ચોથું છે ગુણ શ્રેણી. ચોથું કરણ શું છે, ગુણ શ્રેણી. ગુણ શ્રેણી એટલે કે શું, કે જે પણ મોડા ઉદયમાં, લેટ ઉદયમાં આવવાના છે એવા જે પણ કર્મદલિકો, એને શું કરશે, અત્યારે વહેલા ઉદયમાં લાવવા માટે ઉદયાવલિકામાં ગોઠવે, તેને ગુણ શ્રેણી કહેવાય છે. એટલે હવે એમાં શું કરશે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને દેખાય છે આ શું છે, અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ ઉદય આવલિકા શું છે, તો આ એક આવલિકા છે, આ એમાં ઉદય એડ કર્યું આપણે, તો શું બની ગયું, ઉદય પ્લસ આવલિકા ઇઝ ઇક્વલ્સ ટુ ઉદયાવલિકા. તો એક આવલિકા એટલે કે શું, આપણે જેનોલોજી પાર્ટ 1 માં આપણે ભણ્યું હતું, એક આવલિકા એટલે કે એક યુનિટ ઓફ ટાઈમ છે, જે ટાઈમને મેઝર કરવા માટે હેલ્પ કરે છે. તો તે આ યુનિટ ઓફ મેઝરિંગ ટાઈમ છે. તો એક આવલિકા એટલે કેટલું હોય છે, એક આવલિકા એટલે કે અસંખ્ય સમયો. સૌથી નાનામાં નાનું યુનિટ ઓફ ટાઈમ છે એક સમય. પછી શું આવે એના બાદ, સેકન્ડ આવે છે એનાથી મોટું, એક સમયથી મોટું એક આવલિકા, અને એક આવલિકા એટલે કે અસંખ્ય સમયો આવી જાય એમાં. તો હવે એક આવલિકા છે, આ પ્રેઝન્ટ સમય છે, ઘડિયાળમાં હમણાં જે ચાલી રહ્યું છે સમય, જે હમણાં પ્રેઝન્ટ સમય છે, વર્તમાન કાળ, તો તે આ પ્રેઝન્ટ સમય છે. અને આગળ જેમ પછી પછી 1 મિનિટ પછી અહીંયા પહોંચશે, પછી 2 મિનિટ પછી અહીંયા, એટલે આ ટાઈમ ના હિસાબે આ વધશે એવી રીતે. ઓકે, એટલે આગળ આગળ એવી રીતે કર્મો ઉદયમાં આવતા જશે. એટલે અહીંયા જે કર્મો દલિકો રહેલા છે, કર્મોના દલિકો, તે હમણાં પ્રેઝન્ટ સમયમાં ઉદયમાં આવશે અહીંયા. પછી 1 મિનિટ પછી અહીંયા પહોંચશું ને અહીંયા, તો ત્યારે અહીંયા જે પણ કર્મ દલિકો રહેશે નેક્સ્ટ ગોઠવણમાં, નિશ્ચયક રચના કહેવાય એને, તો જે ગોઠવણમાં જે નેક્સ્ટ આગળ આગળ હશે ને, તો તે ઉદયમાં આવતા જશે. પછી અહીંયા સમજો કે 4 મિનિટ ઉપર પહોંચ્યા, તો ત્યારે જે પણ કર્મો હશે તો તે ઉદયમાં આવશે. એવી રીતે કરીને 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, 1000 વર્ષ, 1 લાખ વર્ષ, એવી રીતે આગળ આગળ. એટલે સમજવાનું જેટલી, એટલે મેઇન શું છે, સ્થિતિ કેટલી મોટી સ્થિતિના કર્મ બાંધ્યું હશે એના ઉપર ડિપેન્ડ કરશે ને, કે કેટલી લાંબી સ્થિતિ છે કર્મની. સાગરોપમ સુધી પણ જઈ શકે છે ને, ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિ સાગરોપમો જેટલી છે, 20 સાગરોપમ, 33 સાગરોપમ, 20 કોડાકોડી સાગરોપમ. અને મોહનીય કર્મની તો કેટલી છે, 70 કોડાકોડી સાગરોપમ. એટલે આટલા આટલા કરોડોથી પણ કેટલા એટલે અસંખ્ય વર્ષો જેટલું આટલી લાંબી સ્થિતિઓ જઈ શકે છે, લાંબી લાંબી આટલી હોઈ શકે છે, એનું મિનિંગ. હવે એટલું અહીંયા આપણે જે જોઈએ ને અપૂર્વ સ્થિતિઘાત, એમાં શું કરે છે, આટલી લાંબી સાગરોપમની આટલા કોડાકોડી સાગરોપમ જેટલી આટલી ઉત્કૃષ્ટ સ્થિતિઓ જે બંધ કરી હશે ને કર્મોની, તો એને અહીંયા અપૂર્વ સ્થિતિઘાતમાં શું કરે છે, એને કાપી નાખે છે, એકદમ ઓછી નાની અલ્પ અલ્પ સ્થિતિમાં એટલે નાની કરી નાખે છે. એટલે કોના પ્રભાવથી થાય છે, આ વિશુદ્ધ તીવ્ર વિશુદ્ધિ વાળા અધ્યવસાયો જો ચાલી રહેલા હોય જીવના, ત્યારે એના તીક્ષ્ણ એવા કુલ્હાડી જેવા ધારથી આ કાપી નાખે એવી રીતે હોય છે. આ 4 કરણ એવા છે, જે પહેલા ક્યારે નથી કર્યું એવા. તો આ 3 તો અપૂર્વ છે, આ પહેલા ક્યારે નથી કર્યું એવા. અને આ 4 કરણ એ કરતો હોય છે, આ ગ્રંથિ ભેદ કરે છે ત્યારે. ઓકે, તો હવે આપણે શું જોઈ રહ્યા હતા, કે જે પણ હવે ગુણ શ્રેણીમાં શું કરે છે, ગુણ શ્રેણી નામનું જે ચોથું કરણ છે એમાં શું કરે છે, કે જે મોડા, હા આપણે આ ઉદય આવલિકા જોઈ રહ્યા હતા ફર્સ્ટ ઓફ ઓલ. તો ઉદય આવલિકામાં આપણે શું જોવાનું છે, કે આ પ્રેઝન્ટ સમય છે, આ પ્રેઝન્ટ સમય છે જે હમણાં ચાલી રહેલું છે, અહીંયા આ સમય છે,
પછી 1 સેકન્ડ, પછી 2 સેકન્ડ. સેકન્ડ તો બહુ મોટું હોય. એક સમય, અહીંયા ફર્સ્ટ સમય છે, પછી અહીંયા બીજો સમય, ત્રીજો સમય, પાંચમો, છઠ્ઠો, એવી રીતે આગળ આગળ એવી રીતે વધતું જાય. પછી 1 મિનિટ, 10 વર્ષ, 10,000 વર્ષ, સાગરોપમ એક્સેટ્રા, આગળ આગળ એવી રીતે ચાલતું જાય. તો એવી રીતે કોઈ પણ કર્મ સ્થિતિ જેટલી બાંધેલી હોય તો એવી રીતે એ સમજવાનું આપણને. તો હવે અહીંયા શું કહે છે કે મોડા જે ઉદયમાં આવનાર જે કર્મ દલિકો છે, એટલે સમજો કે અહીંયા પાછળ જે અહીંયા કર્મ દલિકો રહેલા છે, અહીંયા આ નિશ્ચયક રચનામાં અહીંયા જે આ બધા કર્મો એ મોડા આવશે ને ઉદયમાં. મોડા એટલે શું? પછી આવશે, એટલે ફ્યુચરમાં આવશે. ફ્યુચર હવે 1 દિવસ પછી કે 2 દિવસ પછી કે 10,000 વર્ષ પછી કે, એટલે લેટ આવશે, મોડા આવશે. હમણાં નથી, પ્રેઝન્ટમાં નથી, પણ મોડા આવશે. તો આ બધા કર્મ દલિકો જે મોડા આવવાના છે ને ઉદયમાં, તો એ કર્મ દલિકોને શું કરે છે ગુણ શ્રેણી નામના કરણમાં, કે અત્યારે વહેલા ઉદયમાં એ લાવશે. એટલે આને ઉપાડીને કે શું કરશે, અહીંયા નાખશે. ક્યાં નાખશે? આગળ ઉદય આવલિકામાં ગોઠવે છે. ઉદય આવલિકા એટલે કે એક આવલિકા એટલે કેટલું? અસંખ્ય સમય. ઓકે, એટલે હમણાં જે આ ફર્સ્ટ અહીંયા જે સ્ટાર્ટિંગ એકદમ પોઈન્ટ છે, આ જે પ્રેઝન્ટ વર્તમાન કાળનું આ ચાલી રહેલું જે સમય છે, તો એ સમય એને શું કહેવાય છે? આ ઉદય સમય કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. શું કહે છે? આ ટર્મિનોલોજી યાદ રાખવા પડશે. એને ઉદય સમય કહેવાય છે. હવે ઉદય સમયથી કરીને કેટલું આપણને બ્રેકેટ કરવું? એક આવલિકા જેટલું. કેટલા ડ્યુરેશન જેટલું આપણને બ્રેકેટ કરવાનું? એક આવલિકા જેટલું, એટલે કે અસંખ્ય સમય સુધી. એટલે એ કેટલું હોઈ શકે છે? અહીંયા છે આ ઉદય સમય, અને અહીંયાથી કરીને કેટલું ગણવાનું? એક આવલિકા જેટલું, એટલે કે અસંખ્ય સમય. તો એક્ઝામ્પલ સુધી, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે અહીંયા સુધી છે, આ એક આવલિકા થાય છે. આ અસંખ્ય સમય અહીંયા આવી જાય છે. આટલા સમયમાં એને એક આવલિકા કહેવાય છે. તો એને શું કહેવાય? ઉદય આવલિકા કહેવાય. ઓકે, એટલે કે ઉદય સમય થી કરીને એક આવલિકા સુધી આપણે જે ટાઈમલાઈન ગણીએ એને કહેવાય છે ઉદય આવલિકા. તો હવે જીવ શું કરે છે આ ગુણ શ્રેણીમાં? કે જે મોડા અહીંયા આવવાના છે ઉદયમાં, આ બધા કર્મ દલિકો જે છે એને ઉપાડીને શું કરે છે? આગળ લાવે છે, ઉદય આવલિકામાં ગોઠવે છે, અહીંયા ગોઠવી નાખે છે. એને ગુણ શ્રેણી કહેવાય છે. તો આ 4 કરણ એ કરે છે. ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું અહીંયા ધ્યાન રાખવાનું કે ગુણ શ્રેણીનું નામ, અહીંયા ગુણ શ્રેણી, આ કરણનું નામ ગુણ શ્રેણી શા માટે છે? કારણ કે ગુણ એટલે કે શું? ગુણ એટલે કે જે આત્માના ગુણ છે એ નથી અહીંયા. ગુણ એટલે કે મલ્ટીપ્લાઈડ બાય. ગુણ આપણે મલ્ટીપ્લિકેશન કહીએ ને, જે ડિવિઝન હોય, મલ્ટીપ્લિકેશન હોય, એ બધું હોય ને, તો તે એ મલ્ટીપ્લિકેશન વાળું અહીંયા મિનિંગ લેવાનું ગુણ એટલે શું? હવે કેવી રીતે થાય છે? અહીંયા ગુણ શ્રેણીમાં શું કરે છે જીવ? અહીંયા આપણે એક ફોટો જોઈશું ને તો ખ્યાલ આવશે ઇઝીલી. 1 મિનિટ. અહીંયા આપણને દેખાય છે ગુણ શ્રેણીનો અહીંયા ફોટો દેખાય છે. તો અહીંયા શું કરે છે? જે કર્મો જે લેટ મોડા આવવાના છે ઉદયમાં, ફ્યુચરમાં આવશે, એને ઉપાડીને અહીંયા આગળ મૂકે છે ઉદય આવલિકામાં. ઉદય આવલિકા આટલી છે આ, તો એમાં મૂકે છે. પણ આ ગુણ શ્રેણી, ગુણ એટલે કે મલ્ટીપ્લાઈડ બાય, અને શ્રેણી એટલે કે શ્રેણીમાં મૂકે છે. શ્રેણીઓમાં એટલે કે લાઇનસર, એમ જેમ તેમ નહીં. અહીંયા પ્રોપર આપણને અરેન્જમેન્ટ દેખાય છે ને, પ્રોપર લાઇન્સ શ્રેણીઓમાં છે આ કર્મ દલિકો. એટલે પ્રોપર શ્રેણીઓમાં એ અરેન્જ કરે છે. પણ કેવી રીતે? જે એકદમ પહેલે અહીંયા મૂકે છે ને એનાથી અમુક ગુણા, એટલે મલ્ટીપ્લાઈડ બાય અમુક ટાઈમ્સ વધારે બીજી શ્રેણીમાં મૂકે છે, એનાથી વધારે ત્રીજી શ્રેણીમાં, એનાથી વધારે ચોથી શ્રેણીમાં. એ પણ કેટલા ગુણા કરવાના? અસંખ્યાત ગુણા. એટલે પહેલા સમયે થોડા જ હોય, મૂકે છે, ગોઠવે છે. એનાથી અસંખ્યાત ગુણા બીજા સમયે, એનાથી અહીંયા સેકન્ડ સમયમાં જે મૂકે છે એનાથી મલ્ટીપ્લાઈડ બાય, એટલે કેટલા? અસંખ્યાત ગુણા ટાઈમ્સ ત્રીજે સમય મૂકે છે કર્મ દલિકોને. એનાથી પણ અસંખ્યાત ગુણા ચોથા સમયમાં મૂકે છે. તો એવી રીતે એ શું કરે છે? આવી રીતે આ કર્મના દલિકોને ગોઠવતો જાય છે. એટલા માટે એને ગુણ શ્રેણી કહેવાય છે. આપણે રીઝન સમજી લીધું અને શું છે આ. હવે એવી રીતે આપણે સમજો કે જીવ શું કરે છે? 4 કરણ કરે છે આ, એને શું કહેવાય છે? અપૂર્વ કરણ. હવે જીવ અપૂર્વ કરણ આ કરે છે ને,
જે અપૂર્વકરણમાં શું હોય છે, જે હમણાં જોઈએ 4 કરણ એ થઈ જાય એના બાદ શું કરે છે જીવ? અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણ એટલે કે શું? એના બે મિનિંગ થાય છે, ખાસ ધ્યાન રાખવાનું. બે મિનિંગ્સ થાય છે. અહીંયા મિનિંગ નંબર 1 માં શું સમજવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ, અનિવૃત્તિ. તો એમાં શું છે? નિવૃત્તિ શબ્દ દેખાય છે, એ સમજી લેવાનું. નિવૃત્તિ એટલે કે શું? પાછા ફરવું. એને શું કહેવાય છે? નિવૃત્તિ કહેવાય છે. અને એના આગળ અ લગાડી એટલે કે હવે પાછા નહીં ફરવું. અનિવૃત્તિ એટલે એક વખત આગળ ચાલ્યા તો પાછા યુટર્ન નહીં લેવાનું, પાછું ફરવું નહીં. શું? યુટર્ન નહીં કરવું, એને અનિવૃત્તિ કહેવાય છે. અને કરણ એટલે કે આવું એક્શન, એટલે આવું કરણ કરવું કે જે હવે પાછો ફરવું નથી. હવે એક વખત આગળ ગયા તો આગળ જ ચાલતો રહેવાનું, પણ પાછું નથી ફરવાનું. એટલે કે શું શું હવે કરવા જાય છે? આગળ સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે એ આગળ વધ્યો છે જીવ. તો સમ્યક્ત્વ પામ્યા વગર એ પાછો ફરશે ને યુટર્ન નહીં લેશે, એવું એને કહેવાય છે અનિવૃત્તિકરણ. અને બીજું એનું મિનિંગ શું થાય છે? સેકન્ડ એનું બીજું મિનિંગ શું થાય છે કે આ કરણમાં એક સમય પ્રવેશ કરેલા જીવોના પરિણામ સરખા હોય છે, એટલે કે એમાં તરતમતા નથી. અહીંયા નિવૃત્તિનું અહીંયા બીજું મિનિંગ શું કાઢે છે? નિવૃત્તિ એટલે કે તરતમતા. તરતમતા એટલે કે શું? ફર્સ્ટ ઓફ ઓલ, ડિફરન્સ. ડિફરન્સ ડિફરન્સ કહેવાય કે આપણ કહેવાય અલગ અલગ, વધારે ઓછો. તરતમતા એટલે કે શું? વધારે ઓછો કે ડિફરન્સ એટલે જે સેમ નથી. હવે સમજો કે ઘણા બધા એવા બાઉલ્સ છે, તો એમાં આપણે સમજો કે કંઈક એવા બોલ્સ નાખ્યા, તો એમાં એમાં 1 નાખ્યું, એમાં 3 નાખ્યા, એમાં 5 નાખ્યા, એમાં 2 નાખ્યા, તો એટલે ડિફરન્સ છે ને એમાં, તો એને કહેવાય તરતમતા. નિવૃત્તિ એટલે કે તરતમતા, ડિફરન્સ, ઓછો વધારે, અલગ અલગ. પણ નાખી આગળ એટલે અનિવૃત્તિ થાય. અનિવૃત્તિનું મિનિંગ શું થાય છે? કે તરતમતા નહીં, તેને કહેવાય અનિવૃત્તિ. એટલે કે ડિફરન્સ નહીં, બધામાં સરખા નાખવાના. એક છે તો બધામાં એક 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 જ બોલ નાખવા, બધા બાઉલ્સમાં. હવે આ એક્ઝામ્પલ થી આપણને સમજવાનું કે હવે જે જે અનિવૃત્તિકરણ કરે છે ને જીવ, જેટલા પણ જીવો અનિવૃત્તિકરણ ના આ ક્રિયા કરવાનું, આ કરણ કરવાનું સ્ટાર્ટ કરે છે ને, પ્રવેશે છે ને, તો એમના જે પરિણામો છે ને, તો એ બધા જ જીવોના પરિણામો એક જ સરખા હોય છે, સેમ ટુ સેમ. એમાં કોઈ ડિફરન્સ નથી. એને કહેવાય છે અનિવૃત્તિકરણ. એ ધ્યાન રાખવાનું. તો હવે એવું આપણને ક્વેશ્ચન આવશે કે હમણાં જે મનુષ્ય લોકમાં આ પ્રેઝન્ટ સમયમાં હમણાં જ જે અનિવૃત્તિકરણમાં પ્રવેશ્યા છે એમની વિશે વાત છે કે શું છે? તો એ નથી. ત્રણેય કાળનું લઈ લેવાનું. ત્રણેય કાળમાં રહેલા જેટલા પણ જીવો એ ભૂતકાળમાં અનિવૃત્તિકરણમાં પ્રવેશ્યું હોય કે ફ્યુચરમાં પ્રવેશશે કે હમણાં પ્રવેશી રહ્યા છે, તો એ બધાના જે પરિણામો જે કર્યા હતા કે કરશે કે કરે છે, તો એ બધામાં સેમ જ હોય છે. પરિણામો એક જ સરખા હોય છે, એમાં તરતમતા કે ડિફરન્સ નથી. એને કહેવાય છે અનિવૃત્તિકરણ. હવે પરિણામો સરખા હોવાનું મિનિંગ શું થાય છે? પરિણામો સરખા છે એટલે કે શું? કે એને જો વિશુદ્ધિનું જે લેવલ છે ને, જે પ્રમાણ છે, એ સેમ છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આટલું આપણને સમજાઈ ગયું કે અનિવૃત્તિકરણ જે શું કહેવાય, જે આત્મા જે આ સ્ટેજ ઉપર પહોંચે છે, અપૂર્વકરણ કર્યા બાદ અનિવૃત્તિકરણ કરે છે, તો એનું મિનિંગ શું થાય છે? એટલે મિનિંગ થાય છે કે સમ્યક્ત્વ પ્રગટ કર્યા વગર એ પાછો ફરશે જ નહીં, યુટર્ન તો લેવાનું નથી. એ સમ્યક્ત્વ પ્રગટ કરીને જ રહેશે. પછી ભલે આગળ ફ્યુચરમાં એનું વમન કરશે, એ અલગ સ્ટોરી છે એની, એ અલગ વાત છે, અલગ વસ્તુ છે. પણ હમણાં તો એ સમ્યક્ત્વ પ્રગટ કરીને જ રહેશે. અને બધા જ જે પણ જીવોએ જે એક જ સમય લેવાનું. હવે જે અનિવૃત્તિકરણ છે, ઓકે, એનું ટાઈમ ડ્યુરેશન છે કેટલું? એક અંતર્મુહૂર્ત જેટલું એનું કાળ રહેલું હોય છે. એટલે કે સમજો આ પ્રેઝન્ટ સમય છે, અહીંયાથી કરીને આટલું સમજો કે આટલું એક અંતર્મુહૂર્ત જેટલું કાળ છે. તો જે પ્રથમ સમય જે પ્રવેશ્યો છે, આ ફર્સ્ટ સમય કહેવાય ને, તો એક જ સમયમાં
બધા જીવોના આપણે પરિણામો આપણે માપીએ ને એની ઇન્ટેન્સિટી, તો બધાના એક જ સરખા હોય છે, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે એને અનિવૃત્તિકરણ કહેવાય છે, કે એમાં કોઈ ડિફરન્સ ઓફ વિશુદ્ધિ જે પણ સમજો કે ઘણા બધા જીવો છે, 10 જીવો છે, તો 10 જીવો અલગ અલગ એટલે અલગ અલગ ભૂતકાળ, કોઈ ભવિષ્યકાળ, ક્યારે પણ કર્યું હશે કે કર્યા છે, પણ જે ફર્સ્ટ સમય જે જસ્ટ એન્ટર કર્યું છે અનિવૃત્તિકરણ ના સ્ટેજમાં જસ્ટ સ્ટાર્ટ કર્યું છે અને પ્રથમ સમયમાં પ્રવેશ કર્યો છે, તો એમના બધાના પરિણામો સરખા હોય છે. એટલે કે જે ઇન્ટેન્સિટી કે અથવા તો જે પણ પ્રમાણ છે વિશુદ્ધિનું, જે અધ્યવસાયોનું, તો એમનું બધાનું એક જ સરખું હોય કમ્પલસરી. એ ખાસ ધ્યાન રાખવાનું. એ પણ શું, આ ફર્સ્ટ સમયનું આપણે કમ્પેર કરવાનું. એમ નહીં કમ્પેર કરવાનું કે ફર્સ્ટ સમય વાળા જે ફર્સ્ટ સમયમાં જીવોના પરિણામ સાથે આપણે 10મા સમયમાં આપણે કમ્પેર કરીએ, એ નથી કરવાનું. ઓકે, ધ્યાન રાખવાનું. જો કમ્પેર કરવું હોય તો બીજા સમય વાળા જીવો, સોરી, જે 10મા સમયમાં જે પણ પ્રવેશ્યા હોય છે, એટલે અહીંયા સુધી પહોંચ્યા હોય 10th સમય ઉપર, તો બધા જીવોનો 10th સમયનું જ કાઉન્ટ કરવાનું, કમ્પેરિઝન કરવાનું. એટલે 10th સમય ઉપર પણ બધા જીવોનું કમ્પેર કરીએ કે કેટલું ઇન્ટેન્સિટી ઓફ વિશુદ્ધિ છે અધ્યવસાયની, તો બધાની સેમ હોય, કોઈ ડિફરન્સ નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આપણે સમજી લીધું કે શું, અનિવૃત્તિકરણના બે રીતે આપણે એના મિનિંગ સમજ્યા છે. હવે આગળ શું કહે છે કે જે આ યથાપ્રવૃત્તકરણ છે કે અપૂર્વકરણ છે અને અનિવૃત્તિકરણ છે, આ ત્રણેય કરણો છે, એનો કાળ કેટલું છે, કેટલો સમય લાગે જીવને કરવા, તો તે એક અંતર્મુહૂર્ત કાળ છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે તો બધાને ખબર જ છે કે અંતર્મુહૂર્ત કાળ કેટલું હોય. હવે આગળ આપણે ચાલીએ કે હવે જીવ શું કરશે, યથાપ્રવૃત્તકરણ કર્યું, ઓકે, પછી અપૂર્વકરણ કર્યું, પછી અનિવૃત્તિકરણ કર્યું. હવે શું કરશે નેક્સ્ટ, અંતરકરણ કરશે. તો અંતરકરણની ક્રિયા શું છે તે સમજવાનું છે આ આપણને. તો હવે અનિવૃત્તિકરણ હજી ચાલી રહેલું છે, એનો સંખ્યાત્મક ભાગ બાકી છે હજી. સમજો કે આ આવી રીતે ટાઈમલાઈન છે. આ અનિવૃત્તિકરણ એને અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે, આ ફર્સ્ટ સમય છે. અને કેટલું કાળ છે અનિવૃત્તિકરણનું, હમણાં જોયું કે અંતર્મુહૂર્ત કાળ જેટલું છે. ઓકે, આટલું અંતર્મુહૂર્ત કાળ જેટલું છે એનું અનિવૃત્તિકરણ એને આ ફર્સ્ટ સમયમાં સ્ટાર્ટ કર્યું છે. આગળ વધતો જાય છે આ સમયનું, જે આ સમય તો ચાલતું જ જાય ને, તો એવી રીતે સમય ચાલતું જાય છે, સમયો વીતતા જાય છે. કાળ ટોટલ કેટલું, એક અંતર્મુહૂર્ત જેટલું આપણે અહીંયા સમજવાનું છે. તો આગળ આગળ ચાલતું જાય છે અને કેટલા સમયો વીત્યા છે, ઘણા સંખ્યાતા ભાગો વીતી ગયા છે. ઘણા બધા સંખ્યાતા ભાગો અહીંયા વીતી ગયા. અને પછી હવે શું થશે કે માત્ર જ્યારે એક જ સંખ્યાત્મક ભાગ બાકી રહેશે ને, ફોર એક્ઝામ્પલ આટલું, તો ત્યારે હવે જીવ શું કરે છે, અંતરકરણની ક્રિયા સ્ટાર્ટ કરશે. આ તો અહીંયા બધાના બુક્સમાં બધાને શું કરવાનું, અહીંયા એડ કરવાનું એક, તો હજી ક્લેરિટી રહેશે. આ અનિવૃત્તિકરણનો જ્યારે માત્ર એક જ સંખ્યાત્મક ભાગ બાકી રહેશે, ત્યારે જીવ અંતરકરણની ક્રિયા સ્ટાર્ટ એની થાય છે. ધ્યાન રાખવાનું. એટલે ઘણા બધા સંખ્યાતા ભાગો અહીંયા વીતી ગયા અને અહીંયા પહોંચ્યો છે જીવા, અહીંયા પહોંચ્યો છે. હવે કેટલું કાળ બાકી છે, એક જ સંખ્યાત્મક ભાગ અહીંયા બાકી છે. આટલો શેના માટે, જે અનિવૃત્તિકરણ છે એ પૂરો થવા માટે, અહીંયા પૂરો થશે ને, આટલો પહોંચે તો કમ્પ્લીટ થઈ જશે એક અંતર્મુહૂર્ત, અને અનિવૃત્તિકરણનું આ કમ્પ્લીટ થઈ જશે અહીંયા પહોંચશે તો ત્યારે. પણ હવે એક સંખ્યાત્મક ભાગ બાકી રહેશે ને, તો ત્યારે જ આ અહીંયા છે, તો ત્યારે જ શું કરશે, અંતરકરણની ક્રિયા સ્ટાર્ટ કરી નાખશે જીવ. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા શું કરે છે જીવ, અંતરકરણ એટલે શું, અંતર એટલે કે શું, આપણે કહીએ ને કે સમજો કે આપણે ઉભા હોઈએ, બાજુમાં અહીંયા ઉભા છે, બધા બાજુમાં ઉભા છે, તો આપણે કહીએ કે અંતર રાખીને ઉભા રહો. એટલે શું મિનિંગ થાય છે, અંતર રાખીને ઉભા રહો એટલે કે સ્પેસ રાખીને ઉભા રહો, ગેપ રાખો. ગેપ કહીએ ને, ગેપ રાખીને ઉભા રહો આપણે કહીએ, તો બધા અહીંયા એક ઇન્ડિવિજ્યુઅલ અહીંયા આવી રીતે ગેપ રાખીને જગ્યા ઉભા કરીને ઉભા રહે, તો એને શું કહેવાય છે, અંતર.
એટલે કે શું, ગેપ બનાવવાની કરણ એટલે કે ક્રિયા એ સ્ટાર્ટ થશે. ગેપ બનાવવાનું છે એને. એમ્પ્ટી ગેપ હોય ને, એમ્પ્ટી સ્પેસ કે એમ્પ્ટી ગેપ, તો એને હવે એ બનાવવાનું છે, એ ક્રિયા સ્ટાર્ટ થશે. ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા એને શું કહે છે? ગાબડો કહે છે. આ જે આપણે કહ્યું ને, ગેપ્સ કીધું કે એમ્પ્ટી સ્પેસ કીધું કે અંતર કહીએ, તો એને ગાબડો કહે છે અહીંયા. તો ગાબડું પાડવાનું હવે કામ શરૂ કરશે જીવ. એટલે શેમાં ગાબડું કરશે? આ કઈ પણ કર્મ સ્થિતિ છે એ નહીં સમજવાની. સ્પેસિફિકલી જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે, એના જે દલીકો છે, તો એની જે નિશ્ચય રચના આપણને સમજવાની છે, એ લેવાનું છે સ્પેસિફિકલી. ઓકે, તો મિથ્યાત્વ મોહનીય કર્મના જે દલીકો રહેલા છે એ પણ ક્યાં? જે અનિવૃત્તિકરણના કાળ પછી ના ભાગમાં. તો એ ક્યાં છે? અનિવૃત્તિકરણના કાળ પછી એટલે ક્યાં છે? અહીંયા આપણે શું જોયું? આ અનિવૃત્તિકરણનો આખો આ કાળ છે ને, આ જે એક અંતર મુહૂર્તનું દેખાય છે, જે આપણે શું કહ્યું કે અહીંયા આ પોઈન્ટ, આ સમયથી સ્ટાર્ટ થઈને એક અંતર મુહૂર્ત અહીંયા એન્ડ થાય છે અહીંયા સુધી. તો આટલું છે આ અનિવૃત્તિકરણનો આટલો એક અંતર મુહૂર્ત જેટલું કાળ છે આ. તો આ કમ્પ્લીટ થઈ જશે. એના બાદ ક્યાં આવે છે? અહીંયા જે છે ને પાછળનું જે ટાઈમલાઈન, એટલે એક અંતર મુહૂર્ત પછીનો કાળ, એમાં હવે જે પણ ભોગવવા યોગ્ય જે પણ મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકો પડેલા છે, આપણને શું કરવું પડશે? અહીંયા આપણને ચેન્ડ આપણે કરીએ તો ખ્યાલ આવશે આ. ઓકે, તો અહીંયા હવે શું કરશે જીવ? હા, તો અહીંયા એન્ડ થશે. અહીંયા શું એન્ડ થશે? અને અનિવૃત્તિકરણ અહીંયા એન્ડ થશે આ પોઈન્ટ ઉપર. હવે એના બાદનું જે અહીંયા સ્થિતિ છે ને, તો એ સ્થિતિમાં હવે જે પણ મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકો અહીંયા પડેલા છે, તો એ જે પણ મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકો એ ભોગવવા પડશે. એટલે એ ઉદયમાં પછી આવશે ને, તો અહીંયા એ શું કરશે? એમાં અહીંયા ગાબડો, અહીંયા ગેપ, એ ગેપ બનાવવાનું કામ સ્ટાર્ટ કરશે. એમ્પ્ટી સ્પેસ બનાવવાનું કામ સ્ટાર્ટ કરશે. એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું શું કહે છે અહીંયા આગળ? કે યથાપ્રવૃત્તકરણ, જ્યારે જીવ કરી રહ્યો હતો, કે જ્યારે અપૂર્વકરણની ક્રિયા એટલે કે જે 4 કરણની ક્રિયા કરી રહ્યો હતો, કે અનિવૃત્તિકરણ કરી રહ્યો હતો જીવ, તો એ વખતે મિથ્યાત્વ મોહનીય કર્મ જે છે ને એ કન્ટિન્યુ ઉદયમાં જ હતો. એ મિથ્યાત્વ મોહનીય કર્મ એનું એ ઉદયમાં જ રહેલો હતો. અને ઉદયમાં જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં હોય, તો ત્યારે જીવને શું કહેવાય? મિથ્યાત્વ દશામાં કહેવાય ને. એટલે પહેલા ગુણસ્થાનક જ છે, અને મિથ્યાત્વી કહેવાય જીવને. અને બીજું શું હોય? જે પણ કર્મ ઉદયમાં રહેલું હોય, જેમ કે આપણે મિથ્યાત્વ મોહનીય કર્મોનું ઉદય ચાલી રહેલું હોય, તો નવા નવા મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકો એટલે કે એ કર્મો એ બંધ થતા જાય ને, એ ધ્યાન રાખવાનું. એટલે કે ઉદય પણ ચાલી રહેલું હોય મિથ્યાત્વ મોહનીય કર્મોનું, અને સાથે બંધ પણ, નવા મિથ્યાત્વ મોહનીય કર્મોનું બંધ પણ ચાલી રહેલું હોય. એટલે ઉદય એટલે કે શું? એ પોતાનું જે ફળ છે એ બતાડે આ કર્મ, અને એ ભોગવી નાખે એનું ફળ, અને એ કર્મ સત્તામાંથી નીકળીને એ વાતાવરણમાં છોડતો જાય. પ્લસ સાથે સાથે વાતાવરણથી નવા નવા મિથ્યાત્વ મોહનીય કર્મોનું બંધ પણ કરતો જાય આત્મા ઉપર. એટલે ઉદય અને બંધ બંને મિથ્યાત્વ મોહનીયના ચાલી રહેલા છે. ઓકે, તો આપણે શું કહી રહ્યા હતા? કે હા, તો મિથ્યાત્વ મોહનીય કર્મ જે આ જે ત્રણેય કરણ ચાલી રહેલા હતા ને, યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, તો એ ત્રણેય કરણ જે ચાલી રહેલા હતા ત્યારે પણ જીવ પહેલા ગુણસ્થાનક જ હતો. હજી સુધી થોડી સમ્યક તો પ્રગટ થયું છે. એ તો એ પ્રગટ કરવાના માર્ગ ઉપર આગળ આગળ ચાલી રહેલો છે ને. તો એનાથી પહેલા તો જીવ મિથ્યાત્વી જ કહેવાય ઓબ્વિયસલી. પણ એ ધ્યાન રાખવાનું કે એ ઉદય સાથે બંધ પણ થયું, એટલે થતું જ જાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે બંધ જે થાય છે, મિથ્યાત્વ મોહનીય કર્મોનો બંધ થઈ રહ્યો છે, તો એ બંધ થઈને તરત જ ઉદયમાં એ નથી આવતા, પણ અબાધા કાળ એ મોટો હોઈ શકે છે. એના કારણે શું થાય છે કે અંતરકરણમાં ને જો એનું જે કાળ ચાલી રહેલું છે ને, એની નિષેક રચના સંભવિત નથી. એટલે કે એનું મિનિંગ શું થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ, કે આપણે અબાધા કાળનું આપણે રૂલ્સ બધા જોયા હતા પહેલા. કે સમજો કે ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે આ મિથ્યાત્વ મોહનીય કર્મનું જ એક્ઝામ્પલ લઈએ, કે સમજો કે બંધ તો અહીંયા ચાલી જ રહેલું છે,
ઓકે, ધ્યાન રાખવાનું. પણ અહીંયા પણ ધ્યાન રાખવાનું કે આ 4 કરણ ચાલી રહેલા છે, એટલે કે અપૂર્વ કરણ ચાલી રહેલું છે. તો શું લાગે છે, કેટલું આ બંધ કરતું હશે, કેટલી સ્થિતિનું આ બંધ કરતું હશે. જે મિથ્યાત્વ મોહનીય કર્મ, એનું બંધ ઉદય તો ચાલી રહેલું છે, પણ એ બંધ પણ કરે છે અવશ્ય. તો બંધ કરે છે એ કેવું કરશે, આ અપૂર્વ કરણના કારણે એ અપૂર્વ સ્થિતિ બંધ કરશે. એટલે કે કઈ એ ઉત્કૃષ્ટ સ્થિતિનું બંધ નહીં કરશે, પણ એ કેટલું હોય, નાની નાની સ્થિતિનું કરે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પણ જે પણ છે એ બંધ થશે, એ મિથ્યાત્વ મોહનીય કર્મનું. અને બંધ થયા બાદ એ કેટલા સમય બાદ, કેટલા ટાઈમ બાદ એ ઉદયકાળ આવશે. એ અબાધા કાળ ચાલશે ને, પહેલા એ સ્ટાર્ટ થશે. અબાધા કાળ એટલે કે એ કર્મ ઉદયમાં તરત જ ઉદયમાં નહીં આવશે, પણ અમુક ટાઈમનો અબાધા કાળ હોય, એના બાદ એ ઉદયમાં આવશે. તો ફોર એક્ઝામ્પલ સમજો કે એક સાગરોપમ જેટલી સ્થિતિનું જો જીવે, એક સાગરોપમ વર્ષો જેટલી સ્થિતિ વાળું એ મિથ્યાત્વ મોહનીય કર્મનો જો બંધ જીવ કરતો હોય, તો અબાધા કાળ કેટલું હોય એનું, તો એનું કેટલું હોય, એક અંતર મુહૂર્ત જેટલું હોય. અને રૂલ શું છે, સમજો કે એક કોડાકોડી સાગરોપમ જેટલું હોય. જો એક કોડાકોડી સાગરોપમ જેટલું એનું બંધ હોય, તો અબાધા કાળ કેટલું હોય, એના જેટલા કોડાકોડી સાગરોપમ ના હોય એના એટલા 100 વર્ષ નું અબાધા કાળ હોય. એટલે કેટલું, 1 × 100, એટલે 100 years. 100 years નો અબાધા કાળ હોય, એટલે 100 years સુધી આ કર્મ ઉદયમાં જ નહીં આવે. 100 વર્ષો વીતી જાય ને પછી આ બરાબર આ પોતાનું એ ચહેરો બતાડે, એટલે પોતાનું ઉદય જે ફળ છે એ બતાડશે આ કર્મ. સમજો કે એક સાગરોપમ જેટલું હોય, તો શું એક અંતર મુહૂર્ત જેટલું એ બાંધે અબાધા કાળ, એટલે કે એક અંતર મુહૂર્ત બાદ જ એ ઉદયમાં આવશે ને. એ ધ્યાન રાખવાનું. હા, તો આપણે શું કહેતા હતા કે જે હવે જ્યાં એની ક્રિયા ચાલી રહેલી છે, તો ઓલરેડી એનું જે અંતર મુહૂર્તનો કાળ એ તો સ્ટાર્ટ થઈ ગયું છે ને. તો એનું અંતર મુહૂર્તનો કાળ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તો જે અબાધા કાળ છે એના બાદ જ આવશે, એટલે એના બાદ જ પૂરી થશે. એના વચ્ચે અંતરકરણના કાળમાં અબાધા કાળ એ પૂરી થઈને કર્મ જે છે ને, મિથ્યાત્વ મોહનીય કર્મ, એનું ઉદય નહીં થશે. એ અહીંયા બતાવે છે. એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદયકાળ એટલે જે છે, અબાધા કાળ પત્યા બાદ ઉદયકાળ સ્ટાર્ટ થાય છે. તો એ અંતરકરણનું કાળ છે ને, એના બાદ એનું એ ઉદય થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અબાધા કાળ મોટો છે. તો આવી રીતે અનિવૃત્તિકરણનો કાળ એ સમાપ્ત થતા જ જીવને મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયના અભાવે અને સત્તાગત બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ હોવાથી ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. હવે અહીંયા શું કહે છે કે અહીંયા એને જે કર્યું છે ને, કે અહીંયા આ સમય ઉપર શું થાય છે, જે અનિવૃત્તિકરણ છે એનું કાળ અહીંયા સમાપ્ત થશે. અને પછી આ બીજી, એટલે કે આ કન્ટિન્યુ થશે ને આગળ. પણ અહીંયા એને શું કર્યું છે, ગાબડું એક એમ્પ્ટી સ્પેસ કરી નાખી છે. એ કેવી રીતે કરે છે, આ ગાબડો નાખવાનો અહીંયા બીજો આપણે ફોટો જોશું તો ક્લિયર સમજમાં આવશે. આ અહીંયા આપણને એક ફોટો દેખાય છે, આ અંતરકરણ કેવી રીતે કરે છે. આ જે અનિવૃત્તિકરણ આપણે જોઈ રહ્યા હતા ને, તો અનિવૃત્તિકરણનું અહીંયા આગળનું તો બતાડ્યું નથી, પણ અહીંયા સમજી લેવાનું કે ઘણા બધા સંખ્યાતા ભાગો વીતી ગયા છે, અને માત્ર કેટલું બાકી છે અહીંયા અંતરકરણનું છે, એક જ સંખ્યાત્મક ભાગ અહીંયા બાકી રહેલું છે. અને હમણાં કયો સમય ચાલી રહેલું છે, અહીંયા ઉદય સમય આ છે, આ પ્રેઝન્ટ સમય અહીંયા આપણે છીએ. ઓકે, હમણાં આપણે એટલે જે જીવ છે અહીંયા પહોંચ્યો છે, અહીંયા ટાઈમલાઈનમાં ક્યાં પહોંચ્યો છે, આ પોઈન્ટ ઉપર પહોંચ્યો છે કે જે આખો જે અંતરકરણનું જેટલું કહેવાય ને કે એક અંતર મુહૂર્ત કાળ છે, આ ટોટલ અહીંયાથી અહીંયા છે, એના ઘણા બધા સંખ્યાતા ભાગો વીતી ગયા, માત્ર એક જ આટલો આ સંખ્યાત્મક છેલ્લો એક જ સંખ્યાત્મક ભાગ બાકી છે ને. તો ત્યારે અહીંયા પહોંચ્યો છે, આટલું જ બાકી છે ત્યારે. તો આ સમય ઉપર એ શું કરે છે, એ અંતરકરણ એની ક્રિયા સ્ટાર્ટ કરી નાખે છે. એટલે કે શું, જે અહીંયા દેખાય છે આ એમ્પ્ટી સ્પેસ દેખાય છે, આ ગેપ દેખાય છે, આ તો એ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. આ એ કેવી રીતે બનાવે છે અહીંયા, એટલે છે અહીંયા આ સમય ઉપર છે, પણ એ કરશે શું, અહીંયા બેસી બેસીને જે મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકો જે છે ને, જે અહીંયા રહેલા હતા,
તો એ મિથ્યાત્વ મૌન્ય કર્મના જે અહીંયા દલિકો રહેલા હતા ને, તો એને એ શું કરે છે, ઉપાડીને અહીંયા નાખતો જાય છે, ગોઠવતો જાય છે આગળ, અને કેટલાકને પાછળ એ અરેન્જ કરતો જાય છે, નાખતો જાય છે. કેટલાકને આગળ નાખે છે અને પણ ઉદયાવલિકામાં નાખે છે. ત્યાંથી અહીંયાથી ઉપાડીને ઉદયાવલિકામાં પણ આગળ નાખે છે. અને અહીંયાથી એટલે બે વસ્તુઓ કરે છે બેઝિકલી. શું કરે છે બે વસ્તુઓ? જે અહીંયા જે ગાબડો છે ને, અહીંયા એમ્પ્ટી સ્પેસ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. એટલે કે અહીંયાના જે મિથ્યાત્વ મૌન્ય કર્મના દલિકોને આગળ મૂકતો જાય છે, અને કેટલાકને અહીંયા પાછળ. તો એવી રીતે અહીંયા આખી એમ્પ્ટી સ્પેસ બનાવી નાખે છે, આખો ખાલી કરી નાખે છે. આખો ખાલી થઈ જાય છે. અને બીજું આ શું કરશે, જે ફ્યુચરમાં અહીંયા આવવાના છે ને, આ બધા ઉદયમાં આ મિથ્યાત્વ મૌન્ય કરવાના દલિકો છે, જે પણ એ પછી ઉદયમાં આવવાના હશે ને, તો એને શું કરે છે, હમણાં એ ઉદયમાં લાવીને ભોગવી નાખે છે ઉદયાવલિકામાં. અને પણ બધાની કેટલાક અમુક કર્મ દલિકોને, એટલે અહીંયા એક એમ્પ્ટી સ્પેસ નથી કરતો. અમુક ઘણા જે કર્મ દલિક મિથ્યાત્વ મૌન્યના કર્મ દલિકોને ઉપાડીને ઉદયાવલિકામાં નાખીને શું કરે છે, ઉદયાવલિકા એટલે કે એક આવલિકા જેટલું સમય કે જે હમણાં ઉદય થતું જ, એટલે એક આવલિકા સુધી જે કર્મ દલિકોનો ઉદય થવાનું છે ને, તો એને એક ઉદય આવલિકા કહેવાય. એટલે સમયને તે શું કરે છે, પાછળથી લાવીને ફ્યુચરમાં ભોગવવાના છે. ઉદયમાં જે આવશે એને હમણાં જ ઉદયાવલિકામાં એ નાખીને હમણાં જે ભોગવી નાખે છે. આ એક વસ્તુ કરે છે, અને બીજી વસ્તુ અહીંયા એમ્પ્ટી સ્પેસ બનાવવાની આ બીજી વસ્તુ કરે છે. બે કરણ એવી રીતે કરે છે અંતરકરણમાં. એને અંતરકરણ કહેવાય છે. આપણે સમજી લીધું. તો એવી રીતે આપણે અહીંયા પાછળથી અહીંયા કહે છે, અહીંયા ફરીથી એટલે ગાબડું પાડવાનું કામ કેવી રીતે કર્યું, જે અહીંયા બતાવે છે. ગાબડું જે હતું ને અહીંયા, તે અહીંયા બતાવે છે, જે હમણાં આપણે ડિસ્કશન કર્યું, જે આ ફોટો જોઈને. તો એવી રીતે કરે છે. તો આવી રીતે હવે એ જીવ શું કરે છે કે અંતરકરણ એવી રીતે આ એમ્પ્ટી સ્પેસ બનાવે છે. ઓકે, પણ પછી આગળ શું કરે છે, શું થાય છે કે આ હવે ટાઈમલાઈનમાં આગળ એટલે સમય આગળ વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. એટલે જે અપૂર્વકરણ હતું, સોરી, જે અનિવૃત્તિકરણ હતું ને, અનિવૃત્તિકરણનું કાળ જે હતું ને, એક અંતર મુહૂર્ત જેટલું અહીંયાથી કરીને, જે અહીંયાથી સ્ટાર્ટ થયું હતું અને અહીંયાથી આગળ વધીને એક અંતર મુહૂર્ત અહીંયા પૂરો થવાનું હતું ને, અનિવૃત્તિકરણ એનું આટલું અહીંયા સમય પૂરો થવાનું હતો અહીંયા સુધી, એક અંતર મુહૂર્તનું. અને અહીંયા જે દેખાય છે, અહીંયા આવ્યું હતું તો ત્યારે માત્ર છેલ્લું એક સંખ્યાત્મક ભાગ જ બાકી રહેલું હતું, અને ત્યારે એણે આ અંતરકરણની ક્રિયા કરી નાખી. ઓકે, તો હવે આગળ વધતા શું થાય છે, જ્યાં મિથ્યાત્વ મૌન્ય કર્મોના દલિકો એ ભોગવતો જાય છે, અહીંયા છે જ ને, અહીંયા મૂક્યા જ છે. અંતરકરણની વિધિમાં અહીંયા એમ્પ્ટી સ્પેસ કરતા સમયે અહીંયાથી કરીને અહીંયા લાવીને મૂક્યું છે, અહીંયા પાછળની સ્થિતિમાંથી આગળ લાવીને અહીંયા પણ મૂક્યું છે. એટલે આ એનું ફળ ભોગવતો જાય છે આ. અને એવી રીતે આ આગળ આપણે વધતા ગયા. અને જ્યારે આ હવે જે છેલ્લું એક સંખ્યાતું ભાગ અહીંયા પૂરો થઈ જાય છે, એટલે કે જે અનિવૃત્તિકરણનું જે આખો જે એક અંતર મુહૂર્તે કમ્પ્લીટ થઈ જાય છે, અને જીવ હવે હમણાં ક્યાં આવ્યો છે, અહીંયા આવે છે, અહીંયા આ સમય ઉપર આવે છે. એટલે હવે એનું શું થાય છે, અહીંયા દેખાય છે કે મિથ્યાત્વ મૌન્ય કર્મ જે છે ને, મિથ્યાત્વ મૌન્ય કર્મના દલિકો છે એક પણ અહીંયા એક પણ નથી ને, અહીંયા આખો એમ્પ્ટી કરી નાખ્યું છે. એક પણ રાખ્યું એક પણ છે નહીં. જો હોય જ નહીં તો પછી ઉદયમાં કેવી રીતે આવે? ઉદયમાં નહીં આવે મિથ્યાત્વ મૌન્ય કર્મ. તો દેટ મીન્સ એક જીવ હવે મિથ્યાત્વ દશામાં એ નહીં કહેવાય ને, પહેલા ગુણ સ્થાને કે નહીં કહેવાય. મિથ્યાત્વ મૌન્યનો ઉદય હોય તો ત્યારે જીવ મિથ્યાત્વી કહેવાય, મિથ્યાત્વ દશા નહીં કહેવાય. પણ હમણાં અહીંયા એક પણ દલિક નથી. અને જો તો અહીંયા મિથ્યાત્વ મૌન્ય કર્મોના દલિક અહીંયા આ ઉદય સમયમાં નથી. આગળ ચાલતા પણ અહીંયા પણ ઉદય સમયમાં અહીંયા પણ નથી, બિલકુલ નથી. તો દેટ મીન્સ અહીંયા મિથ્યાત્વ દશા હવે એમાંથી નીકળી ગયો છે. એટલે પહેલા ગુણ સ્થાનકથી એ નીકળી જશે, અને જશે ક્યાં પછી? ઊંચો જશે ને. એને શું કહેવાય છે? ઉપશમ સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું કહેવાય છે આ. અને એ કેટલું કાળ છે આ ઉપશમ સમ્યક્ત્વનું? આટલું જે દેખાય છે ને, જે આટલું છે એટલું જ છે આ. એક અંતર મુહૂર્ત કાળ જેટલું છે આ ઉપશમ સમ્યક્ત્વ કહેવાય છે. અને આ સમયમાં જીવ શું કરે છે? એને ઉપશમી
ઉપશમ કર્યું છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મોના દલિકોને શું કર્યું છે? ઉપશમ કર્યું છે. ક્ષય દેખાય છે, ક્ષય કર્યું છે, દેખાય છે. ક્ષય નથી દેખાતું ને, સંપૂર્ણ ક્ષય નથી, કારણ કે અહીંયા આગળ તો દેખાય છે ને, બધા સત્તામાં તો પડેલા જ છે આ મિથ્યાત્વ મોહનીના કર્મના દલિકો. એટલે ક્ષય, સંપૂર્ણ ક્ષય તો કર્યું નથી, માત્ર દબાવીને રાખ્યા છે. એવી રીતે દબાવીને રાખ્યા છે, ઉપશમ કરેલા છે કે હમણાં આ પ્રેઝન્ટ સમયમાં અહીંયા એ છે ને, તો ત્યારે હમણાં ઉદયમાં આવશે નહીં, એવી રીતે એને દબાવી રાખ્યા છે. એ ધ્યાન રાખવાનું. ઉપશમ આવેલા છે. આવા ટાઈપની અવસ્થાને કહેવાય છે ઉપશમ સમ્યક્ત્વની અવસ્થા. અને જો આખા ક્ષય હોય એટલે તો દેટ મીન્સ સત્તામાં છે જ નહીં, તો એને પછી ક્ષય સમ્યક્ત્વ થઈ જાય. એ વાત નથી અહીંયા. અહીંયા તો સૌથી પ્રથમ વાર જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે છે ને, સૌથી ફર્સ્ટ ટાઈમ કરે છે. આખા ભવચક્રમાં ફર્સ્ટ ટાઈમ છે એનું. પહેલું ફર્સ્ટ ટાઈમ હોય તો ઓબ્વિયસલી શું હોય? ઉપશમ સમ્યક્ત્વ હોય. ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા શું કહે છે? અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ થતા જ અંતરકરણમાં પ્રવેશ કરતા, અંતરકરણ એટલે જે એમ્પ્ટી સ્પેસ આપણે જીવે બનાવી છે, એમાં જે પ્રવેશ કરે છે તરત જ જીવને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. અહીંયા આ અંતરકરણમાં એટલે કે એક અંતર્મુહૂર્ત જેટલું જે આ ગેપ છે, સ્પેસ છે, ઉપશમ સમ્યક્ત્વ જ્યારે એનું પ્રગટ થઈ ગયું છે, તો ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મનો જે દલિકો છે, પ્રદેશો છે, તો સોરી દલિકો છે, તો તે ત્યાં છે જ નહીં ને, આખી એમ્પ્ટી સ્પેસ છે. હવે ધ્યાન રાખવાનું, બીજા કર્મો છે હજી છે ત્યાં, ખાલી મિથ્યાત્વ મોહનીય કર્મોને હટાવ્યા છે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે બીજા જે કર્મો છે તો ઉદયમાં હશે જ. ઓકે, અન્ય કર્મો જે પણ છે એ બધા ઉદયમાં હશે, પણ માત્ર અહીંયા મિથ્યાત્વ મોહનીય કર્મ થી રહિત એણે આટલું ગેપ બનાવ્યું છે. તો એનું ન તો પ્રદેશોદય છે, ન તો વિપાક છે. પ્રદેશોદય પણ નથી અને વિપાકોદય એટલે કે રસોદય પણ નથી. એટલા માટે શું કે જીવને ઉપશમ સમ્યક્ત્વનો અપૂર્વ લાભ થાય છે. એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો અહીંયા ત્યાં દલિક જ નથી ને, તો એનું ના પ્રદેશોદય કે વિપાકોદય પણ પોસિબલ જ નથી ને. જો દલિક હોય તો પોસિબલ હોઈ શકે ને. જો દલિક હોય તો પછી એ બીજા કોઈ એનું રૂપાંતર કરીને બીજા કોઈ, જેમ કે મિથ્યાત્વ મોહનીય છે એનું બીજો કોઈ રૂપાંતર કરે તો મિશ્ર મોહનીય અથવા તો સમ્યક્ત્વ મોહનીય કર્મના સ્વરૂપમાં ઉદયમાં આવીને એવું બીજું ફળ બતાડે તો એને પ્રદેશોદય કહેવાય. અને જો પોતાના જ અસલી ઓરિજિનલ સ્વભાવમાં જ રહીને એનું પોતાનું ફળ બતાડે એટલે કે મિથ્યાત્વ દશા પમાડે જીવને, તો એને શું કહેવાય? વિપાકોદય કહેવાય. પણ આ બંને ઉદય છે જ નહીં અહીંયા, કારણ કે ત્યાં દલિકો જ નથી ને. મિથ્યાત્વ મોહનીયના કર્મના દલિકો જ નથી આટલા ગાબડામાં, આટલા ગેપમાં. એના કારણે જીવને ઉપશમ સમ્યક્ત્વનો અપૂર્વ લાભ થાય છે. આ જે પહેલા ક્યારે નથી થયું એવું એને લાભ થાય છે. અને કહેવાય કે પહેલા ગુણસ્થાનકથી હવે જીવ એનું જે સ્થાન લેવલ છે ઊંચો થયો છે, અને ચોથા ગુણસ્થાનકે એ જીવ પહોંચ્યો છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા આવ્યું છે, અહીંયા સમય થઈ ગયું છે, પણ અહીંયા આવ્યું છે પ્લીઝ રિપીટ અંતરકરણ. અંતરકરણ એટલે કે આંતરો બનાવવાનું. આંતરો એટલે કે એમ્પ્ટી સ્પેસ કે ગેપ બનાવવાનું. જે ક્રિયા કરે જીવ એને અંતરકરણ કહેવાય. અને કેટલું સ્પેસ હોય? એક અંતર્મુહૂર્ત કાળ જેટલું શું કરે છે? મિથ્યાત્વ મોહનીય કર્મો ના દલિકોને જે અહીંયા પડેલા હતા તો એને અહીંયા આગળ અને પાછળ સ્થિતિમાં મૂકીને અહીંયા આખો ખાલી કરે. મિથ્યાત્વ મોહનીય કર્મોથી રહિત જગ્યા બનાવે, એમ્પ્ટી સ્પેસ બનાવે છે. એને અંતરકરણ કહેવાય. અને જીવ જ્યારે અહીંયા પહોંચે છે તો ત્યારે એને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે, જે એક અંતર્મુહૂર્ત કાળ સુધી એવી જ અવસ્થામાં રહે છે. ચોથા ગુણ સ્થાનકે આવી ગયો કહેવાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. એને અંતરકરણ કહેવાય છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણમામિ.